અમરેલી જિલ્લાનો મુખ્ય હાઈવેની હાલત કફોડી, રાહદારીઓનો તંત્ર સામે આક્રોશ। સરકારમાં નવરાત્રી પહેલા મળેલી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ગુજરાતના માર્ગોની હાલત સુધારવા માટે અધિકારીઓને કડક સૂચના આપી હતી। તેમ છતાં અમરેલીના અધિકારીઓએ આંખ આડા કાન કરી સીએમની સૂચના પર પરવા નથી કરી। અમરેલીથી સાવરકુંડલા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે। રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ છે। રાહદારીઓના વાહનોને નુકસાન થતા તંત્ર સામે રોષ વધી રહ્યો છે। સરકારે 100% આની ઉપર એક્શન લેવું જોઈએ અને આ જ્યાં ખાડા છે અને જે કોઈ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ છે એને તાત્કાલિક ધોરણે રદ કરવો પડે અને જે કોન્ટ્રાક્ટને આપો એને 12 મહિના ખાડા કમ્પ્લીટલી રહેવા જોઈએ। અમારી ગાડીઓ ટળી જાય છે, આમાં હજારો રૂપિયા તમારે ગાડીઓના ખર્ચા કરવા પડે છે દર મહિને। ટાયર લીકેજ થઈ જાય, જમ્પર ભાંગી જાય છે કારણ કે એટલા ખાડા મોટા પડી ગયા છે। સમગ્ર મામલે TV9 ગુજરાતીની ટીમ દ્વારા છેલ્લા 4 દિવસથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સવાલ પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીએ જવાબ ન આપી જવાબદારીથી છટકવાનો પ્રયાસ કર્યો। ત્યારે કલેક્ટરને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા બાદ માર્ગ મકાન વિભાગના અધિકારી કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા। કામગીરીને વિલંબ થવાનો સવાલ પૂછતાએ વરસાદ સહિત આ ગોળ જવાબ આપી જવાબદારીમાંથી અધિકારીએ છટકવાનો પ્રયાસ કર્યો। ભારે વાહનોના સતત ઘસારાના કારણે રસ્તાની સપાટીને નુકસાન થયેલ, જે બાબતે હાલમાં તાજેતરમાં વાતાવરણ ચોખ્ખું થયેલ છે, જેના લીધે થઈને ડામર પ્લાન્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ચાલુ કરાવીને ડામરના પેચવર્કની કામગીરી સત્વરે શરૂ કરાવી દેવામાં આવેલી છે અને દિવાળી પહેલાં આવનારા 2-3 દિવસની અંદર આ કામગીરી પૂરજોશમાં ચાલુ કરીને દિવાળી પહેલાં બને એટલા પેચવર્કનું કામથી મરામત, મેન્ટેનન્સ જે કંઈ બી જે કામગીરી કરવાની છે પૂરી કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રી પહેલાં કેબિનેટમાં સૂચના આપવામાં આવી હતી કે રાજ્યભરના ખાડાઓ અને રોડ રસ્તા ઉપર સમારકામ કરીને દિવાળી પહેલાં કામગીરી પૂર્ણ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ અમરેલી જિલ્લામાં સ્થિતિ દયનીય હતી। અમરેલી જિલ્લામાં રાજુલાથી સાવરકુંડલા અને અમરેલી સુધીનો માર્ગ અતિ ખરાબ હતો। 3 દિવસથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસે જવાબ લેવા માટે TV9 સતત પ્રયાસ કરતું હતું, પરંતુ અધિકારીઓ છે તે જવાબદારીમાંથી છટકતા હતા। પરંતુ અંતે TV9 દ્વારા જિલ્લા કલેક્ટરને સંપર્ક કરીને તેમને આખી ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અધિકારીઓને કડક સૂચના આપી ત્યારબાદ હું આપને દ્રશ્યો બતાવીશ। કામગીરી છે તે આજના દિવસે શરૂ કરવામાં આવી છે। વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, લોકોમાં રોષ હતો। તેવા સમયે હવે આજથી TV9ને જે રીતે કલેક્ટરને સાથે વાત કરીને ત્યારબાદ અધિકારીઓને જે કડક આદેશ આપવામાં આવ્યા ત્યારબાદ અહીં અધિકારી દ્વારા હાલમાં કામગીરી છે તે ખાડા બૂરવા માટેની અંતે આજે શરૂ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી લોકો ત્રાહિમામ હતા। આજે આ વિસ્તારના જે માર્ગ મકાન વિભાગના અધિકારી છે તે પણ અહીં ફિલ્ડમાં આવ્યા અને જે રીતે કામગીરી દરરોજને માટે કરવામાં આવતી હોય છે તે રીતનો એક દેખાડાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જયદેવ કાટી, TV9 રાજુલા।